ભારે વરસાદને કારણે ગુજરાતના મોટા ભાગના ડેમોમાં પાણીની આવક વધી છે। રાજ્યમાં 122 ડેમ તો સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે। નર્મદા ડેમની જળસપાટી પણ તેજ ગતિએ વધી રહી છે। અત્યાર સુધીમાં નર્મદા ડેમ 99% ભરાઈ ગયો છે। આ જોતા આ વર્ષે પીવાના પાણીની સમસ્યા નહીં રહે। જો કે ઉત્તર ગુજરાતના ડેમો હજુ ભરાયા નથી। ગુજરાતમાં હાલ બધા ડેમમાં કુલ મળીને 93.09% પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતમાં પણ 13 ડેમ પૈકી 9 ડેમ સંપૂર્ણપણે ભરાયા છે। આ ડેમમાં 97.63% પાણી છે। જો કે ઉત્તર ગુજરાતમાં હજુ પાણીની અછત હોય તેવું ચિત્ર ઉપસ્યું છે। કારણ કે દાંતીવાડા ડેમમાં 50% પાણી નથી, જ્યારે સીપુર ડેમમાં તો 11% જ પાણી ઉપલબ્ધ છે। ઉત્તર ગુજરાતના ડેમોની એવી સ્થિતિ છે કે કુલ 15 ડેમોમાંથી માત્ર 3 ડેમ જ ભરાયા છે।